મનોમંથનના જ્ઞાન મંદિરમાં મેમ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મેમ આપણા મનુષ્યના જીવનમાં 16 અલગ અલગ પ્રકારના સંસ્કારો હોય છે, બરાબર? હા. એમાંથી પહેલો સંસ્કાર એટલે કે ગર્ભાધાન સંસ્કાર, યસ. એ શું હોય છે એના વિશે સમજાવો. હા. 16 સંસ્કારોની અંદર સૌથી પહેલાં જેમ તમે કહ્યું કે ગર્ભાધાન સંસ્કાર, સેકન્ડ પુંસવન સંસ્કાર આવે અને થર્ડ કે જે સીમંતોનયન સંસ્કાર છે. એટલે 16 સંસ્કારમાં સૌથી પહેલાં જે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં જે સંસ્કાર કરવામાં આવતા હોય છે એનું જ ઇન્ક્લુડેશન્સ થતું હોય છે. હવે સૌથી પહેલાં કે જે ગર્ભાધાન સંસ્કારની તમે વાત કરી કે એ ગર્ભાધાન સંસ્કાર શું છે, એનું મહત્ત્વ શું છે. સેકન્ડ પુંસવન સંસ્કાર અને સીમંતોનયન સંસ્કાર એનું મહત્ત્વ તમને સમજાવું કે ગર્ભધારણ કરતાં પહેલાં જે સંસ્કાર કરવામાં આવે એને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવતા હોય છે. બીજું પુંસવન સંસ્કાર કે જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોય ત્યારે સેકન્ડ મંથ હોય ત્યારે આપણે પુંસવન સંસ્કાર કરતા હોઈએ છીએ. અને થર્ડ કે જે સીમંતોનયન સંસ્કાર એટલે અત્યારે આપણે બેબી શાવર જેને નોર્મલી કહેતા હોઈએ છીએ ને, હા, એ 5મા મહિને કાં ફિર 7મા મહિને કરવામાં આવતું હોય છે. એટલે આ ત્રણ જે સંસ્કાર છે ને 16 સંસ્કારના એ પ્રેગ્નન્સી દરમિયાન જ કરવામાં આવતા હોય છે. ઓકે, યસ. શું મહત્વ છે મેમ જે પહેલો ગર્ભાધાન સંસ્કાર છે એનું, અને એનું જે ઇતિહાસ છે એ કેટલું જૂનું છે? શું હંમેશાથી આ ચાલતી આવી છે પરંપરા? હા. ગર્ભ સંસ્કાર એ તો કહેવાય ને કે વેદો પુરાણોથી ચાલતું આવ્યું છે. કે તમને ખબર હોય કે ઋષિ મુનિ પણ ગર્ભ સંસ્કાર કરાવતા હતા. સીતા માતાને પણ જ્યારે લવકુશ એમના પેટમાં હતા ત્યારે ઋષિ મુનિઓએ એ વખતે ગર્ભ સંસ્કાર કરાવ્યું છે. તમને ખબર હોય કે વેદો અને ઉપનિષદો બહુ જ બધા છે, હે ને? તો એમાં ઉપનિષદની અંદર એક ગર્ભોપનિષદ કરીને એક ઉપનિષદ છે. એ શેના દ્વારા રચાયો? તો ઋષિ મુનિ દ્વારા. તો ઋષિ મુનિઓ દ્વારા 5000 વર્ષો પહેલાં કે જ્યારે કહેવાય ને કે યોગ, બધા જે યોગો રચાયા, ઉપવેદ રચાયા, એ વખતે ગર્ભાધાન સંસ્કાર અને ગર્ભોપનિષદની સ્થાપના થઈ હતી. ઓકે, શું મહત્વ છે મેમ આનું? ગર્ભ સંસ્કારનું. યસ. યસ. ગર્ભ સંસ્કાર એટલે સૌથી પહેલાં તો કહું ભાઈ તમને તો ગર્ભમાં જ કરવામાં આવતા સંસ્કાર. તમને ખબર હોય કે કોઈ પણ વસ્તુ હોય એના પર આપણે કોઈ થર્ડ એનું સંસ્કાર કરીએ તો એ વસ્તુ કંઈક અલગ બની જાય. અને જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય ત્યારે બાળકને ગર્ભની અંદર જે સંસ્કાર આપવામાં આવે એને ગર્ભાધાન સંસ્કાર કહેવાય છે. એને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે. યસ. મેમ આઈ થિંક ઘણા બધા લોકો છે આને મિસલીડ કરશે કે આપણે જે કહીએ ને કે આ વ્યક્તિ બહુ સંસ્કારી છે, તો હા. એ સંસ્કારનો શબ્દનો મતલબ અલગ છે, આ સંસ્કાર અલગ છે. તો શું ડિફરન્સ છે મેમ, એ તમે સમજાવી શકશો? યસ, વાય નોટ, એક્ઝેક્ટલી. એટલે આપણે કોઈને એવું કહેતા હોય કે ભાઈ આ બહુ સંસ્કારી માણસ છે તો કશેક એ વારસાગત સંસ્કારો સાથે આવતા હોય છે. જે આપણને ખબર હોય કે કહીએ ને આપણે કે એના મમ્મી પપ્પા પર ગયું છે, એના મમ્મી પપ્પા એકદમ સંસ્કારી હતા તો બાળક બી મસ્ત છે. પણ ક્યારેક એવું નહીં થાય. તમે જોજો કે મમ્મી પપ્પા સંસ્કારી હોય તો બાળક સંસ્કારી આવતું જ નથી, હે ને? એટલે બસ સેમ વસ્તુ છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ છે ત્યારે એને ગર્ભમાં સંસ્કાર આપવામાં આવે છે. અને જે ગર્ભમાં સંસ્કાર આપવામાં આવે, જે ગર્ભમાં નોલેજ આપવામાં આવે ને, એ બાળક ક્યારેય નથી ભૂલતું. યસ, એક્ઝેક્ટલી. તો મેમ આ ઘણા બધા આના ઉપર છે ને સાયન્ટિફિક રિસર્ચ થયા છે જ્યારે બહુ જ બધા. રાઈટ, કે જ્યારે કોઈ પણ લેડી પ્રેગ્નન્ટ હોય તો તેને સારું સારું સાંભળવું જોઈએ, સારું સારું ખાવું જોઈએ, બરાબર? તો એનો ઉલ્લેખ તમે જેમ કીધું કે ગર્ભ ઉપનિષદમાં જોવા મળે છે. હા, ગર્ભોપનિષદમાં તો ઋષિમુનિ દ્વારા બહુ બધું કહેવાયું જ છે. અને જે સાયન્ટિફિક પ્રૂવ થયું છે. કશેક તમે જોજો કે પહેલાંના વેદો પુરાણો છે ને આપણી લેડીઝો બહુ વાંચતી નહોતી. પણ હવે શું થયું કે સાયન્ટિફિક પ્રૂવ થયું ને એટલે એ લોકોને બિલીવ થયું કે નહીં, આ સાચું છે. હે ને? અમે જે ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ એ કોઈને એવું લાગે કે શું આ રિયલ છે? બટ યસ, કારણ કે એ સાયન્ટિફિક પ્રૂવ થયું છે. એક્ઝામ્પલ જેમ તમે કહ્યું કે માતા જેમ ખાય એ સારું સારું ખાવાની ઈચ્છા થાય એને, તો એ કેમ થાય? સારું સારું વાંચવાનું તો એ કેમ થાય? તો સૌથી પહેલાં તો મારે કહેવું છે કે ગર્ભમાં જ્યારે બાળક હોય ને ત્યારે બાળકનો 80% મગજનો વિકાસ થઈ જતો હોય અને 20% પછી વિકાસ થાય. હા, એટલે બાળક જ્યારે 2.5 વર્ષનું થાય ને ત્યારે એનો 18% મગજનો વિકાસ થઈ જતો હોય છે. અને જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યારે 1 મિનિટની અંદર 5 લાખ જેટલા ન્યુરોન્સ બને. તમે વિચારો કે કેટલું એને આપીએ એટલું ગ્રહણ કરે, હે ને? અને ગર્ભમાં બાળક ટોટલ 4 લેંગ્વેજ શીખે છે. યસ, ડિપેન્ડ માતા પર છે કે માતાને કઈ લેંગ્વેજ શીખવાડવી છે બાળકને, ઓકે, રાઈટ?
તો મેમ હા આનાથી સૌથી નિયરેસ્ટ સ્ટોરી જો મહાભારતમાંથી રિલેટ થતી હોય તો વિચ ઇઝ કે અર્જુનના જે સંતાન હતા અભિમન્યુ, યસ એમને ઘરમાં જ શીખવાડવામાં આવ્યું હતું કે કેવી રીતે ચક્રવ્યૂહને એક્ઝેક્ટલી બ્રેક ડાઉન કરવાનું, રાઈટ? હા તો હા દેટ મીન્સ કે આ વસ્તુ ટોટલી કામ કરે છે. યસ જો એવું ના હોત તો પછી આખું ઉપનિષદ એના ઉપર ના લખવામાં આવ્યો, યસ રાઈટ? વાય નોટ તમે કીધું કે તમે આ સંસ્કાર કરાવડાવો છો, તો શું તમે એ જ મેથડ ફોલો કરો છો જે વર્ષોથી ચાલતી આવી છે? હા શ્યોર એ જ મેથડને ફોલો કરીએ છીએ. જેમ તમે વાત કરી કે અભિમન્યુ હે ને કે અભિમન્યુ માતાના ગર્ભમાં હતા ત્યારે 7 કોઠાનું યુદ્ધ હે ને એ અંદર જતા તો રહ્યા પણ જ્યારે એ વાર્તા માતા સાંભળતા હતા ત્યારે સૂઈ ગયા હતા રાઈટ. અને ત્યારે શું થયું રિયલ લાઈફમાં કે અંદર જતા તો રહ્યા પણ પાછું નીકળતા ના આવડ્યું. એટલે એના પરથી તમે વિચારો કે બાળક ગર્ભમાં હોય ને ત્યારે બધું જ શીખે છે. અને હું તો તમારા માધ્યમથી મનોમંથનના માધ્યમથી કહેવા માગું છું બધી પ્રેગ્નન્ટ લેડીઝોને કે તમે જો ગર્ભ સંસ્કાર કરાવો છો તો એનું શિક્ષણ ક્યારે અધૂરું ના છોડશો. કારણ કે અભિમન્યુ જેવી સ્ટોરી બની શકે છે. જો તમે ગર્ભ સંસ્કારનું શિક્ષણને અધૂરું છોડો છો તો કશેક ને કશેક એના મિસબિહેવ્સ એ તમારા બેબી પર થતા હોય છે. કશેક તમે પ્રોપર નોલેજ ના આપ્યું તમારા બેબીને તો અભિમન્યુની જેમ તમારું બેબી પણ કશેકથી પાછું ફરી શકે છે. જો તમારે ગર્ભ સંસ્કારનું નોલેજ લેવું હોય તો તમે પૂરું લો. મેમ તો તમારા મુજબ એક માતાએ એના બાળકને હા શું શું શીખવાડવું જોઈએ જ્યારે પેટમાં હોય? હા એક્ઝામ્પલ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે અમને છે ને સલમાન ખાનનું રોલ મોડલ ગમે રાઈટ પછી વિરાટ કોહલીનું રોલ મોડલ ગમે એવી રીતે હરેક માતાના કેરેક્ટર્સ અલગ અલગ હોય એમને કોઈ ગમતું કેરેક્ટર હોય એવું કહેતા હોય પણ હું બધી માતાને એક જ સજેસ્ટ કરીશ કે તમે કોઈને રોલ મોડલ બનાવો છો તો એ મનુષ્ય છે પણ તમે ભગવાનને રોલ મોડેલ બનાવો. તમે કૃષ્ણને રોલ મોડેલ બનાવો. તમે રામને શિવને તમારી ઈચ્છા હોય એ ભગવાનને તમે રોલ મોડેલ બનાવો. જ્યારે રોલ મોડેલની વાત આવે ને ત્યારે પછી બધી મમ્મા એવું કે શું કૃષ્ણને રોલ મોડેલ બનાવીએ તો કૃષ્ણ જેવું બેબી આવે. કૃષ્ણ જેવું બેબી ના આવે, કૃષ્ણ જેવા ગુણો આવે, ચોક્કસ આવે. પણ તમારે સમજવા પડે એ ગુણોને. જો તમારા બાળકમાં તમે જેવા ગુણો લાવવા માંગો છો એવું આવશે પણ ક્યારે આવે? તમે પોતે ઇમ્પ્લિમેન્ટેશન કરશો. તમે એવું કહો છો કે મને કૃષ્ણ જેવા ગુણો જોઈએ છે પણ કૃષ્ણમાં કેવા ગુણો હતા એ તમને જ નથી ખબર તો તમારા બાળકમાં કેવી રીતે આવે? રાઈટ. ના આવે ને. એક્ઝેક્ટ વસ્તુ છે. તો મેમ તમારે કોઈને સજેસ્ટ કરવું હોય કે સ્પિરિચ્યુઅલ ગ્રંથો તમે વાંચો કે એનું એટલીસ્ટ ટ્રાન્સલેશન તમે વાંચો, Yes. બરાબર? તો કયા કયા એવા ગ્રંથો હોઈ શકે? અને બીજું કે શું એમાં મહાભારત પણ ઇન્ક્લુડ થાય છે? એ ઘણા બધા એવા લોકો છે આપણે જાણીએ છીએ કે જે મહાભારતને ઘરે રાખવા નથી માંગતા, એમ કહે છે કે Yes. કલેશ થાય. કલેશ. તો સાવ છોકરાઓને શીખવાડવા જેવી બાબતમાં તો નહીં જ માને, બિલકુલ નહીં માને. હા તો શું તમે એ બુકને ઇન્ક્લુડ કરવામાં માનો છો? હું ના જ પાડીશ ઓકે. કે તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન મહાભારતને ના વાંચશો. એનું રીઝન છે કે જ્યારે મહાભારતની વાત આવે ને ત્યારે બે ભાઈઓ વચ્ચેનો કલેશ, રાઈટ. પ્રોપર્ટીની વાત. તો શું ગર્ભમાંથી જ બાળકને આપણે પ્રોપર્ટીનું સમજાવીશું? ઘરમાં કશીક બે બચ્ચાઓ છે બરોબર તો શું એમને ગર્ભમાંથી જ એવું કહેવાનું કે ભાઈ તારે પ્રોપર્ટી માટે ઝઘડવાનું હે ને? તો એના માટે ના છે. તમારે વાંચવું હોય તો બહુ બધા ગ્રંથો છે વાંચવા માટે પણ મહાભારતને તમે અવોઇડ કરો. હા એમાં શીખવાલાયક બહુ જ બધી વસ્તુ છે પણ અત્યારની વુમેન શું શીખશે? સૌથી પહેલાં અત્યારની જે મમ્માઓ છે એ ઓલમોસ્ટ સિરિયલ જોવે છે પણ સિરિયલમાંથી સારું નહીં લે હે ને, એ ખોટું જ લેશે. એવી રીતે સેમ વસ્તુ છે કે મહાભારત આપણે રીડ કર્યું બરોબર પણ એમાંથી શું પ્રોપર્ટીના ભાગલા તો આપણે પહેલાં એ જ લઈએ કે મારી જોડે આ થયું તો મારે આ રીતે બિહેવ કરવાનો છે. પણ એ કેમ નથી લેતા કે કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર હે ને સત્યનિષ્ઠ યુધિષ્ઠિરે કેટલું બધું જતું કર્યું એમના ભાઈઓ માટે. તો તમે બાળકને એ શીખવાડો. કોઈ હાથમાંથી લઈ જાય, નસીબમાંથી તો ના લઈ જાય હે ને. અને નસીબ તમે લઈને આવો છો તમારા કર્મો સાથે નસીબ લખાય છે રાઈટ ને. તો તમારું એવું કહેવું છે કે જી મહાભારતના કોઈ પણ એક સારા કેરેક્ટરને પકડો ને એના વિશે વધારે વાંચો. યસ દેટ ઇઝ એક્ઝેક્ટલી અ ગુડ આઈડિયા. ગુડ આઈડિયા. બરાબર. Yes. કે પછી મહાભારતનું યુદ્ધ તમે ના વાંચશો તો એટલીસ્ટ યુ કેન લર્ન ફ્રોમ કેરેક્ટર્સ. કેરેક્ટર્સ બરાબર. એક્ઝેક્ટલી યુધિષ્ઠિર છે તો સત્યનિષ્ઠ યુધિષ્ઠિર કેટલા હદ સુધી સત્ય હતા. યા. કૃષ્ણનું કેરેક્ટર જુઓ તમે, અર્જુન અર્જુન. કેટલું બધું છે. બહુ બધું શીખવાલાયક હોય પણ આપણને એક્સેપ્ટ કરવું ગમતું નથી. હા. આપણને તો જે નેગેટિવ છે ને એ પહેલું ફોકસ ત્યાં જાય નેગેટિવ પર અને સેકન્ડ પોઝિટિવ પર આવતું હોય છે.
Yes. ટાસ્ક વાઇઝ મેમ આપણે જો ડિસ્કસ કરીએ યા કે આ તો તમે એ કીધું કે આ બધી વસ્તુઓ વાંચવી જોઈએ. હા હવે એવી કોઈ વસ્તુ છે જે કરવાથી કે જે વસ્તુ શીખવાથી હા બાળક ઉપર અસર થાય, જેમ કે કોઈ એવી મધર હોય હા કે જે એ દરમિયાન મ્યુઝિક શીખે યસ યસ તો એનાથી અસર થાય? હા વાય નોટ ડેમ શ્યોર થાય કેવી રીતે બિકોઝ ઓફ થતું હોય છે? યસ હું તમને સમજાવું અમારા ત્યાં જે ક્લાયન્ટ આવતા હોય છે એમને અમે ફર્સ્ટ મંથ પ્રેગ્નન્સીનો ત્યાંથી લઈને 9 મંથ સુધીનું એક આખું ડિવાઇસ રેડી કરીને અમે લોકો આપતા હોય પ્રોગ્રામ ડિઝાઇન કરતા હોઈએ છીએ. જેમ તમે વાત કરી મ્યુઝિકની, તો મ્યુઝિક થેરાપી ઇન્ક્લુડ હોય છે. એવી બહુ જ બધી એક્ટિવિટીઝ અમે લોકો કરાવતા હોઈએ છીએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન. હમ. ઓકે, હવે મ્યુઝિકની વાત છે તો મ્યુઝિકની અંદર જ્યારે પહેલો મહિનો હોય પ્રેગ્નન્સીનો ત્યાંથી લઈને 9મા મહિના સુધી એટલે 3 ટ્રાઇમેસ્ટર્સ હોય એની અંદર. તો જે ટ્રાઇમેસ્ટર હોય એ વાઇઝ અલગ અલગ રાગાઝ અમે મમ્માને શીખવાડતા હોઈએ છીએ કે જ્યારે માતા રાગ યમન સાંભળે ને ત્યારે બાળક એકદમ શાંતિની અનુભૂતિ થાય બાળકને, એકદમ પીસફુલ એટમોસ્ફિયર હોય એવું ફીલ કરે. હવે માતા જ્યારે ભગવદ્ ગીતાના શ્લોકો વાંચતી હોય ને ત્યારે અંદર જોયફુલ એમ નાચે બાળક, એને એકદમ ખુશીની અનુભૂતિ થાય કે યસ મને બહુ મજા આવી રહી છે. એટલે માતાએ કેવું મ્યુઝિક સાંભળવું જોઈએ, કેવા રાગાઝને ગાવા જોઈએ કે જે બાળકને ખુશી થાય. એક્ઝામ્પલ કે માતા હોરર મૂવી જોવે તો બાળકને શું થાય? શું થાય? હે ને? તો માતા જેવું સાંભળે છે, જેવું ગાય છે એવી સેમ ટુ સેમ ઇફેક્ટ બાળક પર પડે છે. ઓકે. અમારે એક ક્લાયન્ટ હતા, એમને આઈ થિંક અબાઉટ 7 કે 8 મંથ હતું અને ત્યારે અમે લોકોએ હનુમાન ચાલીસા કરાવતા. હવે સેટરડે હતું તો અમે લોકો એવું વિચાર્યું કે ચલો આજે હનુમાન ચાલીસાથી શરૂઆત કરીએ આપણે એમ. તો જ્યારે અમે પહેલાં જ કહ્યું હતું કે તમે હનુમાન ચાલીસા પૂરી થશે ત્યાં સુધી તમને પેટમાં કંઈક રિએક્શન થશે પણ તમારે એને ફીલ કરવાનું છે. ઓકે, હનુમાન ચાલીસા ચાલુ થઈ ત્યાંથી પૂરી થઈ, ધેન અમે એમને પૂછ્યું કે તમને શું ફીલ થયું, તો એ એનર્જેટિક છે હનુમાન ચાલીસા, રાઈટ ને? ઇટ્સ વેરી એનર્જેટિક કે એની અંદર શબ્દો હોય કેટલાક ટફ તો નહીં પણ ખરેખર આમ ઇમ્પેક્ટેબલ શબ્દો હા યસ ભૂત વિચાર સિગરેટ નહીં આવે, કેટલું એનર્જેટિક કે બાળકને જો ભય હોય ને તો એ પણ દૂર થઈ જાય. અને ત્યારે હનુમાન ચાલીસા પૂરી થયા પછી અમે મમ્માઝે પૂછ્યું કે તમને શું ફીલ થયું, તો બેબી અંદર એટલા બધા કિક કર્યા કે યસ 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 આઈ કેરફુલી લિસન મમ્મા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, અમને બહુ જ મજા આવી ગઈ. એ પોતે એક એનર્જી ફીલ કરે ઓકે. બાળક, યસ, અને બહુ મજા આવે. કઈ કઈ મેમ એવી વસ્તુઓ છે, હા. કઈ કઈ એવી કયા એવા ટાસ્ક છે યસ કે જે ઋષિમુનિઓએ પ્રોપર લખીને કીધું છે કે આ બાબતો તો તમારે કરવાની જ કરવાની છે, કે આ વસ્તુનું તમારે ધ્યાન ખાસ રાખવાનું છે, એવા કયા પોઈન્ટ્સ છે? એવા તો બહુ જ બધા પોઈન્ટ્સ છે કે જે ઋષિમુનિએ કીધું છે પણ કશીક આજના યુગમાં છે ને કોઈ ફોલો નથી કરતું ઓકે. એને. કારણ કે કોઈ ઘણા બધા એવું પૂછ્યું અમને કે ગર્ભ સંસ્કાર તો ઓલ્ડ ફેશન છે, રાઈટ? પણ હું એવું કહું છું કે ગર્ભ સંસ્કાર તો સોલ ફેશન છે, હે ને? અને ગર્ભ સંસ્કારમાં શું કે હું એમને શીખવાડું ને શીખે એ વસ્તુ યોગ્ય નથી, હે ને? માતા પોતે ધારે એ કરી શકે, માતા જ જનની ને માતા જ ભાગ્ય વિધાતા છે, માતાએ ડિસાઈડ કરવાનું છે. ચલો અમે ગર્ભ સંસ્કારના એઝ એ ટ્રેનર છીએ, કોચ છીએ, બરોબર છે, તો અમે એમને શીખવીશું પણ એમને કેરેક્ટર તો એમને ચૂઝ કરવા પડશે કે એમને કેવું બાળક જોઈએ છે, કેવા વિચારો કેવા સંસ્કારોનું સિંચન કરવાનું છે ગર્ભમાં. કશીક ઋષિ મુનિઓએ કીધું કે તમે આટલા આટલા પ્રિન્સિપલ્સને ફોલો કરો તો એ અત્યારે ઓલ્ડ લાગે, જેમ હમણાં વાત કરી, પણ સાયન્ટિફિક જ્યારે પ્રૂવ થયું તો યસ એક્સેપ્ટ. એટલે અત્યારની જનરેશન જે છે ને એને શું છે, સાયન્ટિફિક પ્રૂવ થાય તો જ એક્સેપ્ટ. માને અધર ઓલ્ડ ફેશન ઇટ્સ નોટ ઓલ્ડ ફેશન, ઇટ્સ અ સોલ ફેશન, હે ને? આ વસ્તુ છે. તો મેમ આમાં તમે જેમ વાત કરી કે અલગ અલગ રાગ સાંભળવા જોઈએ યસ વગેરે વગેરે, તમે રોક મ્યુઝિક પ્રિફર નથી કરતા કારણ કે ઘણા બધા મોડર્ન જનરેશનનો પર્સનલ ચોઇસ એવી હોય છે, યસ યસ પણ એટલીસ્ટ એ સમય પૂરતું તમે ના પાડો છો એમ કે ના કરી શકાય ઓકે. પણ અમુક મંથ દરમિયાન નહીં કરવાનું. જેમ કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવે છે તમારું પછી કરો, પછી કોઈ વાંધો નથી. જ્યારે બેબીનું ગ્રો થઈ રહ્યું છે ત્યારે અમુક ડેસિબલ સુધીના વોઇસ છે ને એ બેબી સુધી ના પહોંચાડવા જોઈએ. ઓકે. હા, હવે તમારી ઈચ્છા એવી હોય કે મારું બેબી એકદમ રોકી ટાઈપ બને કે એને આ ટાઈપના મ્યુઝિક્સ ગાતું થાય કે આવું સિંગર બને તો તમે સંભળાવો, એ તમારી પર્સનલ ચોઇસ છે. બટ અમારી ચોઇસ એવી છે કે તમે સંસ્કૃતિને લગતા કોઈ મ્યુઝિક કે જેમ કે ભજન છે
કે સારી સારી પ્રાર્થનાઓ છે, આપણું કલ્ચર હે ને, કેટલી બધી લોકગીતો છે આપણા, એ બધું આપણે એને સંસ્કૃતિમાં આપીશું, એ વારસામાં આપીશું, તો આપણો ભારત દેશ અત્યારે અહીંયા છે તો કશેક ધર્મ ગુરુ બની શકે. વાય નોટ? કેમ ના બની શકે? ડેફિનેટલી હે ને? આ ગર્ભાધાન સંસ્કાર મેમ જે છે એઝ એન ઇવેન્ટ આપણે એને જોઈએ, જેમ તમે કીધું કે એઝ અ સેલિબ્રેશન એક Yes. વસ્તુ હોય છે, તો એમાં શું શું હોય છે? ગર્ભાધાન સંસ્કારમાં હમ. કેવી રીતે મીન્સ તમે પૂછો જેમ છો? કે આપણે બેબી શાવર કહીએ તો ધેર આર ફ્યુ થિંગ્સ કે આપણે બધું કરીએ, કેક લાવીએ, પછી ડિક્લેર કરીએ કે બોય છે કે ગર્લ છે, રાઈટ? તે રીતે આમાં શું કરવાનું હોય છે? આમાં શું યજ્ઞ જેવું હોય છે? શું ના. કરતા હતા પહેલાના જમાનામાં, અને કેવી રીતે સેલિબ્રેટ કરતા હતા, કેવી રીતે ડિક્લેર કરતા હતા? યસ એક્ઝેક્ટલી, બહુ જ સરસ સવાલ છે તમારો. ગર્ભાધાન સંસ્કાર એક કોઈ જોયફુલ ના કહી શકાય, ઓકે અને જોયફુલ કહી પણ શકાય ઓકે ઇન શોર્ટ. હા. કારણ કે એ ટાઈપનો સંસ્કાર છે કે બાળક જે આપણે પ્રેગ્નન્સી છે ને કન્સીવ કરવા માટે છે, કે જે લોકો યસ પ્રેગ્નન્સી કન્સીવ કરે છે એના પહેલાં એ લોકોની શું પ્રાઇમરી છે એને સમજવાની વસ્તુ છે ખરેખર. એટલે એક સંસ્કાર તો કહેવાય ગર્ભાધાન સંસ્કાર, બરાબર છે, પણ એને સમજવાનું છે. એને કરન્ટલી જોયફુલ ડાયરેક્ટ નથી જતું રહેવાનું આપણે કે ઇટ્સ જોયફુલ, નોટ જોયફુલ, પણ પહેલાં એને સમજવાનું છે, એને મનમાં ઉતારવાનો છે કે ખરેખર શું છે, એના વિચારો શું છે, કે આ કેવું બીજ રોપાવવું જોઈએ. હે ને, કહેવાય ને, કહેવત તમે સાંભળી હશે કે સુધારો ક્યાં થાય? બીજમાં, બીચમાં નોટ વૃક્ષમાં. હવે બાળક ચલો તમારું મોટું થઈ ગયું અને પછી તમે એને કહો કે ના તું આ જ કર, તો એ નહીં કરે. પણ બાળકને પહેલેથી તમે એવું કીધું હોય કે તું આ જ કર, તો તારે એ જ કરવાનું છે. આ વસ્તુ છે, જેવા બીજ રોપો છો એવું મળે છે, આ વસ્તુ છે. મેમ તમને એવું લાગે છે જ્યારે પણ આ ઋષિમુનિએ આ ગર્ભાધાન સંસ્કારનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે એમના મગજમાં એમને એવું પણ વિચાર્યું છે કે બીકોઝ આ 16 સંસ્કારોમાંથી પહેલું સંસ્કાર છે, સંસ્કાર છે. તો આ એઝ અ મધર ફાધર માટે પણ એક હા. કહેવાય ને કે શરૂઆત જેવું જ છે કે કેવી રીતે પેરેન્ટ્સ બનશે. પેરેન્ટિંગની આપણે ઘણી ચર્ચા કરતા હોય છે આજકાલ, બરાબર? પેરેન્ટ તો એની પણ શરૂઆત અહીંયાથી જ થઈ છે. યસ એક્ઝેક્ટ, વાય નોટ? અમુક લોકો એવું કહેતા હોય છે કે પેરેન્ટિંગના કોર્સ આવતા હોય, રાઈટ? હવે પેરેન્ટિંગના જે કોર્સ છે એ ખરેખર ઇન શોર્ટ એક જ શબ્દમાં પેરેન્ટિંગ છે કે તમારે બાળક કેવું બનાવવું છે. આપણી ચોઈસ હોય ને કે મારું બાળક આવું બને, કે મારા બાળકમાં આટલા કેરેક્ટર્સ હોય, આટલા ગુણો હોય, આ બધું છે, તો માતા પિતા તમે પહેલાં એવા બની જાઓ કે જેવું તમારે બાળક જોઈએ છે. બરાબર. જેમ કે તમને સહનશીલ બાળક જોઈએ, તમારે ઓનેસ્ટ બાળક જોઈએ છે, રાઈટ? સત્યનિષ્ઠ બાળક જોઈએ છે તમારે. જેમ વાત કરી કે એકદમ પ્રામાણિક જોઈએ મારે બાળક, ક્યારે રોંગ ના બોલે મારું બાળક, તો માતા પિતાએ પોતે એવું બનવું પડશે, ધેન એવું આવશે. અધરવાઇઝ કેવી રીતે આવશે? નોટ પોસિબલ. તમે જેવું સંતાન ઈચ્છો છો સૌથી પહેલાં તમે એવું બની જાઓ. અને જેમ તમે વાત કરી કે હમણાં પ્રી પ્રેગ્નન્સી, તો એ પ્રી પ્રેગ્નન્સીના અમારા પર્ટિક્યુલર ક્લાસ હોય કે જે લોકોને કન્સીવ ના થતું હોય એ માટે અમે લોકો ટ્રાય કરતા હોઈએ છીએ. પ્રી પ્રેગ્નન્સીના કોર્સીસ અમે લોકો કરાવતા હોઈએ છીએ. હવે જે કપલ્સ છે અત્યારે કેટલા બધા ડિપ્રેશન્સમાં હોય, એટલે એ લોકોને નેચરલી કન્સીવ નથી થતું. ઘણા બધા એવા મુદ્દા છે, પ્રિન્સિપલ છે, એજન્ડા છે કે જેના થ્રુ એ લોકો કન્સીવ નથી કરી શકતા. કોઈને ફર્ટિલિટી પ્રોબ્લેમ હોય છે, કોઈને સ્પર્મ કાઉન્ટ મોટિલિટીની પ્રોબ્લેમ, એગ રિલીઝ નથી થતા, બહુ જ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. તો ત્યારે એ વખતે એ લોકો પોતે ડિપ્રેશનમાં જતા રહે કે ભાઈ અમારે પ્રેગ્નન્સી કન્સીવ કેમ નથી થતી, રાઈટ? એ લોકો નેચરલ કન્સીવ કરી શકતા હોય. એવું નથી કહેતી કે હું આઈયુઆઈ કે આઈવીએફની અગેન્સ્ટ છું, નોટ અગેન્સ્ટ, બટ તમારામાં એટલી ક્ષમતા છે, તમારામાં એટલી શક્તિ છે, પણ તમે એને ઓળખી જ નથી શકતા. વાય? કશેક ને કશેક અત્યારે આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ, એનું રીઝન છે. કશેક ને કશેક જંક ફૂડનું રીઝન છે. અઠવાડિયામાં એક વખત કમ્પલસરી બહાર, હે ને, સન્ડે કપલ્સ આઉટ જાય આઉટ કરવા માટે, ત્યારે ચલો રાત્રે મસ્ત મજાનું જંક ફૂડ આપણે ખાઈ લેતા હોઈએ છીએ, લેટ નાઇટ સુધી જાગતા હોઈએ છીએ, અર્લી મોર્નિંગ તો વેકઅપ કરવાનું જ નહીં, હે ને? કેટલું બધું જંક ફૂડ અને એટલા બધા સાઈડ ઇફેક્ટ્સ. ધેન તમે આખો દિવસ કામ કરો એટલે ડિપ્રેશ, ઘરે આવો એટલે રિલેક્સ થાય, પણ ઘરે બી ક્યારેક એવો માહોલ હોય કે તમે રિલેક્સ ના થઈ શકતા હોય તો શું થાય? પછી ત્યારે તમારી ફર્ટિલિટીને પ્રોબ્લેમ ઇફેક્ટ કરતું હોય અને પછી ડૉક્ટર એવું કહે કે તમે આઈવીએફ આઈયુઆઈ કરાવો. ઘણા બધા વે હોય છે, પણ નેચરલ તમે કન્સીવ કરી શકો છો. અમે નેચરલ કન્સીવ કરાવીએ છીએ. તમારામાં જે શક્તિ છે એ શક્તિને જાતે ઉજાગર કરો. તમે કેપેબલ છો પેરેન્ટ્સ બનવા માટે, પણ કેવી રીતે? હાઉ ટુ પોસિબલ? હે ને? ડૉક્ટર જોડે જવાની જરૂર નથી. તમે વિચારો કે આજથી ઘણા વર્ષો પહેલાં શું ફર્ટિલિટીની પ્રોબ્લેમ હતી? બહુ જ. તમારા કે મારા મમ્મી કે દાદી જે હતા
એ લોકોને આવી કોઈ પ્રોબ્લેમ જ નહીં, કોઈ જગ્યાએ આઈવીએફની નીડ જ નથી, એ લોકોને નેચરલ થઈ જતું હતું. યસ હે ને? હવે એ લોકો ઘરે એટલું બધું કામ કરતા, પશુપાલન સાથે એ લોકો જોડાયેલા હોય, હે ને? એટલે પીસફુલ, પહેલાં તો પ્રકૃતિ સાથે જોડાય, ખેતરમાં કામ કરવાનું, કશે કે થાકી જાય તો ફિઝિકલ, મેન્ટલી નહીં. અને અત્યારે શું છે, અત્યારે પર્સન મેન્ટલી થાકે છે, નોટ ફિઝિકલ. કશેક તમે વિચારો કે તમે ઓફિસમાં બેસીને કામ કરો છો, રાઈટ? તો તમે ફિઝિકલ થાકશો? ના. એમ નોટ, રાઈટ? તમે મેન્ટલી થાકી જાઓ છો ત્યાં, અને ઘરે આવો એટલે પછી ચલો હવે સૂઈ જઈએ, કોઈ તમારો મૂડ ના રહે. અને પહેલાંના જમાનામાં સ્ટ્રગલ હતું, તો તમારા જે બોડીના પાર્ટ્સ છે એ મસ્ત રહેતા હતા, કોઈને કોઈ તકલીફ નથી. આજે જીમ જઈએ છે તો પણ નોટ ઓકે. એ વખતે જીમ નહોતા, એ વખતે ખબર છે તમને, ખબર હોય તો ઓલી ચક્કી, હે ને, યસ ઘંટી, ઘરઘંટી જેને કહી શકાય, આ જે માતાઓ દળતા હતા, તો એ બી એક એક્સરસાઇઝ હતી. પછી ઓલા વલોણા કરતા હતા, રાઈટ? હોય ને, યસ, માખણ કાઢવાનું, તો 2 સાઈડ એમ. પછી હંબેલા વડે ઓલું મોટું એવું હોય હંબેલું, એના વડે મરી મસાલા કૂટતા અને જાતે મસાલા બનાવતો. આ શું છે? એક જીમ હતું એ વખતની લેડીઝો માટેનું. અને અત્યારે મસ્ત બેગ લટકાઈને આપણે જતા રહીએ છીએ જીમમાં, અને તો પણ ફર્ટિલિટીની પ્રોબ્લેમ. વાય? અને જ્યારે આવા કપલ અમારી પાસે આવે ત્યારે અમે એમને કહીએ છીએ કે તમે નેચરલ કન્સીવ કરી શકો છો, તમે તમારી શક્તિને જાણો, હમ. તમે બધી જ રીતે કેપેબલ છો. હમ. યસ. મેમ આવા કપલ તમારી પાસે આવે તો તમારે જો એમને ડેઈલી એક આખું સ્કેડ્યુલ બનાવીને આપવાનું હોય કે તમારા દિવસમાં આ વસ્તુ કરવાની આ સમયે, તો એ શું હોય? યસ, બહુ જ સરસ સવાલ છે તમારો. કહેવાય ને કે પ્રી પ્રેગ્નન્સી કોર્સિસ, ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ઇટ્સ બોર, હમ. આના માટે બહુ બધો સમય જતો રહે. પણ ના, આના માટે કોઈ સમય જ નથી જતો. ઇન શોર્ટ, સૌથી પહેલાં તો ડાયટ ચાર્ટ ઓકે. અમે આપતા હોઈએ છીએ કે તમારે આટલું આટલું જે રીતની તમારી પ્રોબ્લેમ્સ છે એના માટે એક ડાયટ ચાર્ટ છે. તમે યોગા કરો, તમે જે ડિપ્રેશનમાં છો એમાંથી સૌથી પહેલાં અમે એમને મેન્ટલી બહાર લાવીએ છીએ. કે જે ડિપ્રેશન છે એ માણસને ખાઈ જતું હોય, તો એમાંથી અમે એને બહાર લાવીએ છીએ કે તમે કેવી રીતે બહાર આવી શકો. એના માટે ઘણી બધી એક્ટિવિટીઝ આપતા હોઈએ છીએ. હવે તમે કહ્યું કે નેચરલી કન્સીવની વાત હોય, બરાબર? તો નેચરલી કન્સીવ માટે પર્ટિક્યુલર એક ઋતુ હોય, એક સમય હોય, હા, એ સમયગાળો હોય, ત્યારે ગર્ભાધાન સંસ્કાર કરવાનો, ત્યારે તમને ચોક્કસ જ ફળ મળે. ઓકે. અમુક સમયે જ અમુક રિઝલ્ટ મળતા હોય, હમ. ડેલી ના મળતા હોય. એના માટે તમારી તાસીર કેવી છે, વાત, પિત્ત, કફ, તમારી જેવી તાસીર હોય કપલની, એના પર અમે એમને સજેસ્ટ કરીએ છીએ કે તમારે આ સમયે પ્રેક્ટિકલ એઝ અ ફિઝિકલ રિલેશનમાં તમે આવી શકો છો. અને અમે એમને ઓલ ટીપ બધું સજેશન આપતા હોઈએ હમ. છીએ. એના માટે એક ઋતુ, જેમ મેં વાત કરી, એ સમયગાળો એક ચોક્કસ ઇમ્પોર્ટન્ટ હોય છે. મેં ગર્ભવતી માતા માટે છે ને બહુ જ સરસ મજાની પોએમ રચી છે કે જે માતા ઇન્સ્પિરેટ થઈ શકે એનાથી, અને માતાને બહુ બધું ઇન્સ્પિરેશન મળે. હું તમને કહું, તું ગર્ભવતી છે, તું કોઈ સામાન્ય યાત્રા પર નથી, તું જીવન ઘડી રહી છે, તું ભગવાનની કલ્પના બની રહી છે, તું આજે થાકી પણ નહીં શકે, કારણ તારી અંદર એક તેજસ્વી યોદ્ધા છે જે તારી એવરી હાર્ટબીટ સાથે પ્રગટ થવા માંગે છે. તો ખાલી પેટ સાથે નથી ચાલતી, તું એક સંપૂર્ણ સંસારને લઈને ચાલે છે. તું જ્યાં બેસે છે ને ત્યાં શાંતિ આવે છે, તું જ્યાં હસે છે ત્યાં એક નવું જીવન ફૂટે છે. માતા, તું પડે પડે એક શક્તિથી ભરી જાય છે. તું જે ખાય છે એ તારા શિશુનું ભવિષ્ય બની જાય છે. તું જે વિચારે છે એ તારા બાળકની દ્રષ્ટિ બની જાય છે. હા, તમને ક્યારેક લાગશે કે તમે એકલા છો, પણ તમે તમારી અંદર જાણો કે તમારી અંદર ચેતનાનું આખું બ્રહ્માંડ છે. તો એક જીવંત મંદિર છે, અને તારા શ્વાસમાં સંસારનું સંગીત વહી રહ્યું છે. તું ધબકતી રહે, તું પ્રેમમાં રહે, તું વિશ્વાસમાં રહે, કારણ કે તું અંદર સુધી, ખૂબ જ અંદર સુધી એક આશીર્વાદથી ભરેલી મૂર્તિ છે. લાસ્ટ પંક્તિમાં હું એટલું જ કહીશ કે તું હવે માતા છે, તું જીવનની એક શરૂઆત છે, તું દુર્બળ નથી, તું અનંત શક્તિની મુલાકાત છે. જગત તારી અંદર ઘડાઈ રહ્યું છે, તેથી આજે તું તારા માટે જીવતા શીખ, કારણ તું માત્ર જીવી રહી નથી, તું એક સરસ મજાનું ભવિષ્ય લખી રહી છે. તું એક સરસ મજાનું ભવિષ્ય લખી રહી છે. વાવ.
યસ, ફેન્ટાસ્ટિક મેમ. બહુ જ બધું મોટિવેશન મળી શકે છે આની અંદર જો. માતાને. યસ, અને ઘણી બધી શીખ પણ મળી શકે છે, બહુ જ કારણ કે બધી. તમે જે વર્ડ્સ લખ્યા ને, આઈ જસ્ટ ગોટ વેરી અમેઝ. મારા જોડે શબ્દ નથી શું કહેવું તમને, Thank you. પણ ગજબની પોએટ્રી છે મેમ. અને Thank you. ક્યારે લખી તમે? કહેવાય ને કે બહુ બધી માતાઓ સાથે જ્યારે જોડાઈએ ને, સૌથી પહેલાં તો ભાઈ હું તમને કહું ને, તો આ પ્રેગ્નન્સી છે ને એ માતાઓને બીમારી લાગે છે કશેક ને કશેક. પ્રેગ્નન્સીને જોયફુલી એ પાર નથી કરતા, એમને બીમારી લાગે છે કે કશેક ને કશેક, કહેવાય ને કે ડિપ્રેશનમાં જતા રહે. સ્ટાર્ટિંગના જે 3 મંથ્સ હોય ત્યારે બહુ બધા પ્રોબ્લેમ્સ, માતાને વોમિટિંગ્સ ને સિકનેસ ને મોર્નિંગ સિકનેસ ને બહુ જ બધું થતું હોય છે. ત્યારે અમને એવું લાગે કે ઇટ્સ બેડ, એ મોમેન્ટ્સને એન્જોય નથી કરતા. પણ ખરેખર એ મોમેન્ટ્સ જીવવાલાયક છે. તમે એ સૌભાગ્યશાળી સ્ત્રી છો કે તમને આ મોમેન્ટ મળી. કારણ કે હરેકના નસીબમાં માતા બનવાનું સુખ નથી હોતું, અને તમને મળ્યું છે તો તમે એને જીવી લો, તમે એને જોયફુલી એન્જોય કરો. કારણ કે આ એક એવી જર્ની છે કે તમે એક એવા યોદ્ધાને, એવા વીરને આ ધરતી પર લાવવા જઈ રહ્યા છો કે કાલે એ ભારતનું ભાવિ ભવિષ્ય હશે. કશેક એ ભારતના ઇતિહાસને બદલી શકશે. હે ને? મેમ તમે આ ગર્ભાધાન સંસ્કાર કે પછી આખું જે બેબી પેટમાં હોય એનો જે આખો સમય છે એને તમે એક રીતે સ્પિરિચ્યુઆલિટી સાથે તમે કનેક્ટ કર્યું, બરાબર? હવે એનો રોલ ચક્રાસ આપણે જાણીએ છીએ કે ચક્રાસ બોડીમાં ચક્રાસ હોય, તો એનો કોઈ રોલ, એનું કોઈ કનેક્શન ખરું આનાથી? યસ, હા. બહુ જ બધું કનેક્શન છે. મેં તમને જસ્ટ હમણાં વાત કરી કે જે લોકોને નેચરલી કન્સીવ નથી થતું હોતું, કે જે અમારા પ્રી પ્રેગ્નન્સીના કોર્સીસ છે એની અંદર 7 ચક્રાસ બેલેન્સ કરવાના હોય છે. અને 7 ચક્રાસ જો તમારા બેલેન્સ થાય તો તમે ઇઝીલી કન્સીવ કરી શકતા હો છો. એન્ડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે વોમ ચક્ર, ગર્ભ એટલે કે સ્વાધિષ્ઠાન ચક્ર, જેને વોમ ચક્ર કહી શકાય, કે વોમ ચક્ર સાથે બાળક ઇઝીલી કનેક્ટ હોય, માતા પર કનેક્ટ હોય, તો એનું બહુ જ બધું મહત્ત્વ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે માતા 7 ચક્રાસ બેલેન્સ કરે, અને પછી અમે એમને મ્યુઝિક થેરાપી કરાવડાવતા હોઈએ છીએ કે સારેગામા પધનિસા. તો જે સારેગામા પધનિસા અલંકાર, જે 7 સૂર છે ને, એ આપણા 7 ચક્રા સાથે બેલેન્સ છે. જો તમારા 7 ચક્રા કમ્પ્લીટલી એક્ટિવેટ હશે તો તમારા 7 સૂર એ તમે બહુ જ રીતે ગાઈ શકશો. યસ, અને જો 7 સૂર તમે બહુ જ સરસ રીતે ગાઈ શકો છો તો તમારું 7 ચક્રાસ બેલેન્સ છે, રાઈટ? આપણા બોડીના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય એ કશેક ને કશેક 7 ચક્રા સાથે જોડાયેલા હોય છે, રાઈટ? જેમ કે આપણને માથું દુખવું, તો એ જે આપણું માઇન્ડની ઉપર અહીંયા જે ચક્ર આવે, સહસ્ત્રાર ચક્ર જેને કહી શકાય, એ સહસ્ત્રાર ચક્ર સાથે હોય છે. ધેન આપણું થર્ડ આઈ ચક્ર છે, વિશુદ્ધિ ચક્ર છે, અનાહત ચક્ર છે, મણિપુર અને વોમ્બ ચક્ર જે મેં વાત કરી કે જે સ્વાધિષ્ઠાન ચક્ર, અને લાસ્ટ રૂટ ચક્ર જેને આપણે મૂલાધાર ચક્ર કહી શકીએ છીએ. એટલે આપણું બોડીનો પાયો, કહીએ ને કે ઇમારત હોય તો એનો પાયો હોય, એવી રીતે આપણા શરીરનો પાયો એટલે 7 ચક્રમાં પહેલું ચક્ર જે રૂટ ચક્ર, મૂલાધાર ચક્ર, એના પર રહેલું છે. અને ગર્ભાવસ્થા દરમિયાન, ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન બહુ જ બધી ઇફેક્ટ થતી હોય. અને જે 7 ચક્રાસ અમે બેલેન્સ કરાવીએ છીએ, અને એક એક્ટિવિટી અમે લોકો કરાવતા હોઈએ છીએ માતાને. અને ગર્ભાવસ્થાની અંદર 7 ચક્રાની તો એક્ટિવિટી હોય જ છે, સાથે સાથે જ્યારે બાળકની ઇન્દ્રિયો ગ્રો થાય, 5 ઇન્દ્રિયો હોય આપણી, તો કયા ટાઈમે કઈ ઇન્દ્રિય ગ્રો થઈ રહી છે એની એક્ટિવિટી હોય. જ્યારે બાળકના મસ્તિષ્કની રચના થતી હોય ગર્ભમાં, મેરુજળ બનતું હોય, ત્યારે અમે રાઈટ બ્રેન એક્ટિવિટી, લેફ્ટ બ્રેન એક્ટિવિટી, એમાં બહુ જ બધી એક્ટિવિટીઝ હોય છે કે જે બાળકનું અહીંયા આ એક્ટિવિટી કરીશું તો એનું લેફ્ટ બ્રેન એક્ટિવ થશે, હે ને? હવે મોસ્ટ કે એની અંદર અમે એક્ટિવિટીમાં 4 ક્વેશ્ચન્સની સમજૂતી હું તમને કહું તો આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન્સ જેને કહી શકાય, કે માતાને બાળકને ઇન્ટેલિજન્ટ બનાવવું છે તો અમે આઈક્યુની મેથડ દ્વારા ઇન્ટેલિજન્ટ બાળકને જન્મ અપાવી શકીએ છીએ. ફિઝિકલ હેલ્થ, બેબીની મસ જોઈએ તો પીક્યુ, ફિઝિકલ ક્વેશ્ચન્સ, રાઈટ? એના દ્વારા બેબી એકદમ હેલ્ધી આવી શકે. તમે જુઓ કે પ્રીમેચ્યોર ડિલિવરી થતી હોય ક્યારેક, હે ને? અને બેબી કશેક જન્મે તો પણ ઘણી બધી ખોડખાપણ હોય છે, કશેક કુપોષણની સાથે જન્મે, દુબળું પતલું હોય, અને ઘણી બધી પ્રોબ્લેમ્સ, પછી એને પેટીમાં રાખવું પડતું હોય. આ બધી પ્રોબ્લેમ્સ ના થાય જો તમે ફિઝિકલ ક્વેશ્ચન્સને સમજો છો તો. હવે એસક્યુ, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ, ઓકે. અધ્યાત્મ, હે ને? આપણા જીવનની કુંજી
ચાવી જેને કહેવાય કે આપણા જીવનના દ્વાર એમ જ ખુલી જતા હોય, એ કેવી રીતે ખુલે? એ જીવનના દ્વાર ખોલવા માટે અધ્યાત્મની જરૂર હોય. ત્યારે ગર્ભના રહેલા બાળકને એ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ દ્વારા અમે એમને સમજાવતા હોઈએ છીએ કે ખરેખર જીવનની અંદર અધ્યાત્મનું શું મહત્વ છે, ક્યાં ક્યાં અધ્યાત્મ કામમાં આવી શકે, રાઈટ? એક એ સમજાવતા હોઈએ છીએ. હવે ઇમોશનલ ક્વેશ્ચન્સ, 4 ક્વેશ્ચન્સમાં ઇમોશનલ. તમે જુઓ કે આજકાલના બાળકોની સહનશીલતા એકદમ લો, હમ. હે ને? ચીડિયાપણું, હમ. એ ફિલિંગ્સ સાથે કનેક્ટેડ ના થાય. એની એક જીદ હોય બાળકની કે નહીં મને આ જોઈએ જ છે, તો એને તમારે કોઈ પણ જીદ એની હોય અપાવવું જ પડે, અને ના આપો તો પછી એનું ચાલુ થઈ જતું હોય છે, રાઈટ ને? કશીક તમે જુઓ કે નાની ઉંમરમાં બાળકો અત્યારે 10th ફેલ, જેમ કે 10મું ફેલ થયા તો સુસાઇડ કરી લો. યસ. એક સહનશીલતા, રાઈટ, તૂટી ગઈ છે. અને આજે તો અત્યારે તો તમે જુઓ કે વર્લ્ડ સુસાઇડ ડે સેલિબ્રેટ કરીએ અને પછી એફએમમાં સાંભળીએ ને ત્યારે ખબર પડે ઓ આટલો રેશિયો આવ્યો ભાઈ, આ વર્ષની અંદર આટલા લોકોએ સુસાઇડ કર્યા. ત્યારે બહુ દુઃખ થાય આપણને કે નહીં, ખરેખર આવી આપણી યુવા પેઢી છે કે ખરેખર એને સહન જ નથી થતું. ત્યારે સૌથી મોસ્ટ ઇમોશનલ ક્વોશન્ટ કે જે ફિલિંગ સાથે જોડાય છે બાળકના, કે બાળકની ફિલિંગ શું છે, માતા સાથે બોન્ડિંગ. યસ, આ રીતની વસ્તુ છે. મેમ, અત્યાર સુધી આખા પોડકાસ્ટમાં આપણે હા ફિમેલ કે પછી મધર વિશે વાત કરી. હા હવે કન્સીવ થાય એના પહેલા ફાધરનો કોઈ રોલ હોય છે? એને કોઈ, જેમ કે ચક્રાસની તમે વાત કરી, એને પણ ચક્રાસનું ધ્યાન રાખવાનું હોય છે, એને મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવાનું હોય છે, એવું હોય છે? હા હા, કારણ કે માતા અને પિતા બંને ઇમ્પોર્ટન્ટ છે, સિમિલારિટી છે. અને આ વસ્તુ પહેલાં હું તમને એટલું કહીશ કે માતા જ્યારે બાળકને 9 મહિના પેટમાં રાખે ને તો પિતા મગજમાં રાખે છે, પણ રાખે છે ખરા. હવે તમે પહેલાંની વાત કરી કે પ્રી પ્રેગ્નન્સી વખતે, તો શ્યોર હું તમને કહું કે તમે જોજો કે ઘણા બધા પુરુષો હોય ને એમને આદત હોય છે મસાલા ખાવાની, માવા ખાવાની, લોકોનું કંઈક ને કંઈક વ્યસન હોય છે. તો એ લોકોના વ્યસનના લીધે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતું, અને વ્યસનના લીધે કશેક ને કશેક મોટિલિટીમાં પ્રોબ્લેમ આવે, સ્પર્મ કાઉન્ટમાં પ્રોબ્લેમ આવે. કશીક અમારી સાથે ઘણા બધા એવા અમે કાઉન્સેલિંગ કર્યા છે કે જે લોકોને લેડીઝમાં પ્રોબ્લેમ ના હોય પણ જેન્ટ્સમાં હોય. ત્યારે અમે પહેલાં એમને એવો ક્વેશ્ચન કરીએ કે શું તમને કોઈ વ્યસન છે? જો હા તો તમે એને છોડો. તમે એને છોડશો તો તમે ઇઝીલી તમારા સ્પર્મ કાઉન્ટને અપ કરી શકશો. જો ડાઉન હશે તો કન્સીવ થવામાં પ્રોબ્લેમ. સ્પર્મ વગર કંઈ થતું નથી ને. માતાનું એગ અને પિતાનું સ્પર્મ, આ બંનેથી એક બાળકની રચના થતી હોય છે, રાઈટ? તો માતાનો જેટલો ફાળો છે એટલો ને એટલો પિતાનો છે. પછી કશીક આપણે અત્યારે જોતા હોય, જેમ તમે વાત કરી, તો કોઈ એવું કહે કે નહીં લેડીઝમાં જ પ્રોબ્લેમ હોય, કશીક જેન્ટ્સમાં હોય છે. એટલે એમને પણ ચક્રાસ બેલેન્સ કરવા પડતા હોય છે, રાઈટ? એમને મૂલાધાર ચક્ર, જેને રૂટ ચક્ર મેં કીધું, એ ચક્ર એમને બેલેન્સ કરવાનું હોય છે. યસ. મેમ, એકવાર કન્સીવ થયા પછી હા. એક ફાધરનો શું રોલ હોઈ શકે અને શું શું કરવું જોઈએ એમના વાઈફ માટે, પ્રેગ્નન્ટ વાઈફ માટે, અને ફેમિલીને શું કરવું જોઈએ? એક્ઝેક્ટ, બહુ જ સરસ ક્વેશ્ચન છે તમારો. હસબન્ડ હાર્મોની, અમારું એક અમે એ ટાઈપ ડિવાઇસ રેડી કર્યું છે, પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે કે વીક દરમિયાન એક વખતે હસબન્ડે સાથે આવવાનું ક્લાસમાં. ઇટ્સ હસબન્ડ હાર્મોની, રાઈટ? હવે તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો, એનો જવાબ આપો તમને કે માતા જ્યારે બાળક સાથે ઇમોશનલી બોન્ડિંગ સાથે જોડાય તો પિતા કેમ ના જોડાય ભાઈ? શ્યોર જોડાય. એની અંદર અમે પિતાને ટાસ્ક આપતા હોઈએ છીએ, બહુ બધા ટાસ્ક હોય છે જે અહીંયા હું નહીં કહી શકું, Sure. જે અમારી એક્ટિવિટી હોય છે હમ. કે જે અમે એડવાન્સ કોર્સની અંદર ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. હવે માતા બાળક સાથે ગર્ભ સંવાદ કરે તો પિતાએ પણ કરવો જોઈએ, કારણ કે માતા ઇમોશનલી બોન્ડિંગ છે તો પિતાએ બી કરવું જોઈએ ને. કેવી રીતે? તો તમે આખો દિવસ તો નથી કરે, આખો દિવસ તો માતા જ બાળક સાથે જોડાયેલી છે, Right. પિતા જોબ છે યા બિઝનેસ પર છે. હમ. તો તમે રાત્રે આવો છો ત્યારે પોતાની પત્નીના પેટ પર મસ્ત હાથ મૂકીને બાળક સાથે વાર્તાલાપ કરો, એની સાથે ગર્ભ સંવાદ કરો. બાળક ચોક્કસ જ પ્રતિક્રિયા આપશે, હા આપે, અને કિક તમને ફીલ થાય. ઓકે. યસ. એક એક્ઝામ્પલ તમને કહું કે અમારા એક ક્લાયન્ટ હતા કે બેબી જ્યારે બોર્ન થયું ત્યારે ખૂબ જ રડતું હતું. માતા તો ઓટીમાં હોય, એમને તો એટલી બધી ખબર ના હોય. પિતાએ એને હાથમાં ઉંચક્યું જ્યારે, ત્યારે બહુ જ રડતું હતું. ત્યારે એટલું કીધું કે હું તારો પિતા છું, તું મને નથી ઓળખતો. ત્યારે એકદમ શાંત થઈ ગયું. એ ઓળખે છે, એ ફિલિંગને ઓળખે છે. યસ. એટલે પિતાએ હંમેશા ફિલિંગ સાથે જોડાયેલું રહેવું જોઈએ પોતાના બાળક સાથે.
અને તમે જેમ વાત કરી કે ફેમિલી મેમ્બર, તો વાય નોટ? તમારું પણ એટલું જ યોગદાન છે. કારણ કે તમારા ઘરમાં ખુશીઓ આવી રહી છે, તો તમે પણ બેબી સાથે જ જોડાઓ. જો તમે બેબી સાથે જોડાશો, તો બેબી જ્યારે બોર્ન થાય છે ને, ત્યારે તમને બહુ નજીકથી એકદમ નિકટતાથી ઓળખે છે. તમે કહેશો એટલું કરશે, તમારી લાગણીઓને અનુભવશે કે યસ, મારા બા છે, તો મારા બા માટે મારે આટલી લાગણી હોય. અમુક બાળકોને જોજો એટલી બધી લાગણી ના હોય, હે ને? પણ બા હોય, દાદા હોય કે ઘરના મેમ્બર્સ હોય, એ ગર્ભ સંવાદ દ્વારા જ્યારે વાર્તાલાપ કરે છે, માતાના પેટ પર હાથ મૂકીને, ત્યારે બાળક એ ફિલિંગને સમજે છે. યસ, જે કિક મારફતે તમને કહેતું હોય છે. તો મેમ આ તમે એવું કહેવા માંગો છો કે જો મધરનું ઇમોશનલ બોન્ડિંગ છે એ કોઈ પણ એક વ્યક્તિ ફેમિલી મેમ્બરના સાથે જો વધારે સારું હોય તો દેવીને ખબર પડી જશે, હા, વાય નોટ? મતલબ એ રિએક્ટ કરશે. હા, એ રિએક્ટ કરશે. માતા કશેક ડિસઅપોઇન્ટમેન્ટ હોય ને, હા, તો બેબી પણ અંદર હતાશ થઈ જાય છે. ઓકે. હા, માતા ખુશ હોય તો બાળક પણ ખુશ. એટલી જ કહીએ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન તમે કોઈ પણ ખરાબ અનુભવોને ફીલ ના કરશો. તમે કજિયા, કંકાસ એનાથી દૂર રહો. તમે ડિપ્રેશનમાં ના જાઓ. કારણ કે આ સમય ફરીથી પાછો નથી આવતો. એટલે હરેક માતાઓને અમારે એવું કહેવું છે કે 9 મહિના તમે બાળકના પર ધ્યાન આપો. 90 વર્ષ એ તમને સાચવશે. રાઈટ. એક્ઝેક્ટ વસ્તુ છે. તમારે 9 મહિના જ એને આપવાના છે. 90 વર્ષ તો સાચવે છે. એના પરથી મને એક સ્ટોરી યાદ આવે છે, જે હું તમને કહીશ. શાસ્ત્રોક્ત રીતે છે. મહાવીર સ્વામીનું નામ સાંભળ્યું છે? હે ને? હવે મહાવીર સ્વામીના માતા એટલે ત્રિશલા દેવી, રાઈટ? હા, તો ત્રિશલા દેવી જ્યારે ગર્ભવતી હતા, એમનો 5મો મહિનો ચાલી રહ્યો હતો. ત્યારે એક સમય એવો આવ્યો કે માતા થોડાક નિરાશ હતા. બિકોઝ બેબી વારે ઘડીએ કીક કરે ને તો માતાને પેઇન થાય. ઓબ્વિયસ થવાનું છે. પણ કશીક માતાને ખુશીની અનુભૂતિ બી થાય, હે ને? તો ત્રિશલા દેવીને એમ થયું કે આ કીક કરે છે તો મને થોડુંક પેઇન થાય છે. તો બેબી અંદર જે મહાવીર સ્વામી હતા, એમને લાગણી ફીલ થઈ માતાની કે ઓ મારી મમ્મીને બહુ દુઃખ થાય છે, મારી મમ્મીને પેઇન થાય છે, તો હું કીક નહીં કરું. તો એમને કીક કરવાનું બંધ કરી દીધું. હવે 2-3 દિવસ થયા તો બેબીએ કોઈ રિએક્શન ના આપ્યું. તો માતા ટેન્શનમાં, ત્રિશલા દેવી. તો એમને એમ થયું કે મારા બેબીને કંઈક થયું તો નહીં હોય. તો ત્યારે ફરીથી મહાવીર સ્વામી કીક કરે છે. મમ્મા, આઈ એમ ઓલ વેલ. એટલે માતા જે ઈચ્છે એ કરે છે. માતાની ફિલિંગ, લાગણીઓ બધું બાળક અનુભવી શકે છે. અને આ સમયગાળામાં તમારે હંમેશા ખુશ જ રહેવું જોઈએ. કોઈ પણ ટેન્શન નહીં, એને મૂકી દો બાજુમાં. બસ એન્જોય કરો. જોયફુલ તમારી આ જે જર્ની છે એને જીવો. બહુ મજા આવશે. આ એક બીમારી નથી, હે ને? આજે મેં હમણાં પોએમ કીધું કે તમારા ગર્ભની અંદર આખું બ્રહ્માંડ પલી રહ્યું છે. તમે એક નવા જીવનનું ભવિષ્ય લખી રહ્યા છો. ઘણી જગ્યાએ અમને એવા ક્વેશ્ચન કરવામાં આવતા હોય છે કે શું નસીબ લઈને બાળક આવે? તો હા કે ના? શું હોઈ શકે તમારો સવાલ? તમારો જવાબ શું હોઈ શકે? મે બી બંને યસ, નસીબ લઈને પણ આવે આવે. યસ, અને તમે એ નસીબને ઉજાગર કરવામાં તમે એક રીતે મદદ પણ કરો. યસ, એક્ઝેક્ટલી. જેમ કે આગળના જન્મનું જે તમારા કર્મો છે, એના પર તો ડિપેન્ડ છે જ. પણ મેં હમણાં સૌથી સ્ટાર્ટિંગમાં વાત કરી કે માતા તું જનની, માતા તું ભાગ્ય વિધાતા, માતા તું ધારે કરી શકે, હે ને? તો 9 મહિના સુધી માતાએ એટલા બધા સારા સંસ્કારોનું સિંચન કર્યું હોય અને કહેવાય ને કે બાળકને એને ગમતા કેરેક્ટર્સ, એટલા ગુણો એને સિંચન કર્યું હોય, તો બાળકનું કેમ ભવિષ્ય ના બદલાય? બાળકનું નસીબ જ બદલાઈ શકે. કારણ કે માતા જ લખે છે, માતા જ વિધાતા છે, માતા જ બાળકના લેખ લખે છે. કશેક હું એની અગેન્સ્ટ નથી. એ તો આપણી સંસ્કૃતિ છે કે જ્યારે બાળકની છઠ્ઠી પૂજા હોય ત્યારે વિધાતા માતા હોય એ લેખ લખવા માટે આવતા હોય છે, ને? સરસ મજાની શાહી લાલ કલરની અને કોરું કાગળ મૂકી અને પછી માતા પ્રાર્થના કરે કે માતા વિધાતા આજે તમે આવો અને મારા બાળકનું સારું ભાવિ ભવિષ્ય તમે લખજો. પણ એના પહેલાં કોણ વિધાતા? છઠ્ઠો દિવસ, છઠ્ઠી પૂજન ક્યારે થયું? જ્યારે બાળક આવ્યું ને છઠ્ઠો દિવસ ત્યારે વિધાતા માતા લખવા આવ્યા છે. પણ તમે જેના વિધાતા છો, જન્મદાતા એ જ વિધાતા, રાઈટ? તો માતા કેમ ના લખી શકે? ડેમ શ્યોર લખી શકે. એક્ઝેક્ટલી. મેમ તમે મહાવીર સ્વામીની વાત કરી. હા, હવે આજકાલ સર્કેરિયમ રિધમની બહુ વાત થતી હોય છે, સ્લીપ સાયકલની બહુ વાત થતી હોય છે. હા, અને જૈનોમાં આપણે જાણીએ છીએ કે એ લોકોનું એક રિચ્યુઅલ હોય છે, એમનું કલ્ચર એવું છે કે
સૂરજ ઢળે એના પહેલા એ જમી લે, યે બરાબર, રાત્રે વહેલા સૂઈ જાય, સવારે વહેલા ઉઠે, બરાબર, યસ એ બધું ફોલો કરવું જોઈએ એ સમયે પર્ટિક્યુલરલી હા વાય નોટ બહુ જ સારું હેલ્પ્સ. હા એક્ઝેક્ટલી એ તમે જ્યારે કન્સીવ કરી રહ્યા છો જ્યારે પ્રી પ્રેગ્નન્સી કરી રહ્યા છો તો બી એ રૂલને ફોલો કરો તો મચ એન્ડ મચ બેટર છે બિકોઝ ઓફ એક સાત્વિક વિધિ હે ને તમે વિચારો કે જૈનોમાં એવું કહેવામાં આવ્યું કે 6 o'clock પહેલાં તમે જમી લો હા રાઈટ તો કેમ એનું રીઝન છે કે તમે કોઈ ટફ વસ્તુ ખાઈ લીધી તો તમારા જોડે એને પાચન એને ડાયજેસ્ટ થવા માટેનો બહુ મસ્ત સમય મળી રહેશે રાઈટ ને પણ અત્યારે જે લોકોને નેચરલ કન્સીવ નથી થતું એ લોકોની શું પ્રોબ્લેમ એક એક્ઝામ્પલ તમને કહું કે આપણું જે આંતરડું છે હે ને એ ક્યારે શાંત થાય જ્યારે આપણી 5 ઇન્દ્રિયો બંધ થાય રિલેક્સ થાય ને ત્યારે આપણું જઠર કામ કરવાનું શરૂ કરી દે છે તમે વિચારો કે ખાઈને તો સૂઈ જઈએ છે પાચન કેવી રીતે થાય ખબર છે તમને કે મને કોઈને નથી ખબર આ વસ્તુ છે કે જ્યારે આપણી ઇન્દ્રિયો શાંત થાય છે પણ અત્યારે તો ઇન્દ્રિયો તો એટલી સખત એક્ટિવેટ કરીએ છીએ ને આપણે મમ્માસ બધી કે વાત જ જવા દો એ ખરેખર એક ટિપ્પણીય વસ્તુ છે કે તમે ઇન્દ્રિયો થોડીક માપમાં એ કરો એક્ટિવેટ કરો કારણ કે ઇન્દ્રિયો શાંત જેમ કે આપણે રાત્રે સૂઈ ગયા રાઈટ તો આંખ બંધ કાને સાંભળવાનું નથી સૂઈ ગયા પછી ખબર પડવાની નથી કોઈ દુર્ગંધ આવે છે તો નો સ્મેલ ખબર નહીં પડે મસ્ત સૂઈ ગયા છીએ આપણું મોઢું બંધ ખાવાનું બંધ છે આપણું એકદમ શાંત છીએ જ્યારે આપણે ત્યારે શું થશે આપણું જઠર કામ કરવાનું શરૂ કરી દે છે એટલે તમે વિચારો કે પ્રી પ્રેગ્નન્સીની અંદર જેમ આગળ વાત કરી એ રીતે જ આપણે કરાવતા હોઈએ છીએ કે આ બધા રૂલ્સને તમે ફોલો કરો જો તમે વહેલા ખાઈ જમી લો છો અને ધેન તમે અર્લી નાઇટ સૂઈ જાઓ છો નોટ અ મિડ નાઇટ અર્લી નાઇટ સૂઈ જાઓ છો અર્લી મોર્નિંગ વેકઅપ કરી લો છો તમે તો આ એક તમારું ચક્ર છે બેલેન્સ થશે અને જ્યારે તમારું બોડી બેલેન્સ થશે ત્યારે તમે ઓટોમેટિક મોટિવેટ થશો અને ત્યારે યોગા કરવાની નીડ જ નહીં પડે તમારું બોડી ફરીથી એકવાર રીએક્ટિવેટ કહી શકાય થશે ને પછી તમે નેચરલી કન્સીવ કરી શકશો આઈ થિંક મેમ આ મોમેન્ટ ઉપર આપણે સ્ક્રીન ટાઈમની બી વાત કરવી જોઈએ. સ્ક્રીન ટાઈમ અસર કરે બાળક ઉપર? વાય નોટ એટલે લેપટોપનો સ્ક્રીન ટાઈમ હોય કે પછી ફોનનો સ્ક્રીન ટાઈમ હોય કહું તમને કે જેમ કે સ્ક્રીન ટાઈમ જેટલું તમે અવોઇડ કરશો એટલું બહુ જ બધું બેનિફિટ તો કારણ છે કે જ એના સાથે સાથે કોન્ટેન્ટ બી તમે લઈ રહ્યા છો ને. યસ એક્ઝેક્ટ અત્યારે તો મમ્મા મસ્ત ઇન્સ્ટાગ્રામ ખોલી દે અને સાટ સ્ક્રોલિંગ થતું હોય રીલ્સ જોતી હોય મમ્મા હે ને પછી બેબી હમણાં કરન્ટલી મેં એક રીલ જોઈ ભાઈ કે એમાં એવું હતું કે ડૉક્ટરે 2 ડિલિવરી કરાવી ટ્વિન્સ બેબી હતા ઓકે તો જન્મ્યું ઓલું બેબી જેવું જન્મે છે ડૉક્ટર પ્લેઝેન્ટા કટ કર્યા બેબી તાસ યાર મેં કીધું આ શું છે હે ને અને બીજું જે બેબી હતું એ ડૉક્ટરને આમ કરે છે યસ જાણે વર્ષોથી ઓળખતું હોય તો આ બધું શું છે માતા કેવું જોતી હોય કે બેબી જન્મે ને એવું તરત જ રિએક્શન કરવા લાગે અને સ્ક્રીન ટાઈમનું બીજું શું છે ભાઈ કે તમે ફોન જેટલો નજીક રાખો છો એની ઇફેક્ટ કેટલી બધી છે ઓકે. જે વોમ છે તમારું જે બેબી તો એનાથી ખરેખર એ જે કિરણો છે ને એ બહુ ઇફેક્ટ કરે એના લીધે બેબીને કશીક સાંભળવામાં ક્ષમતામાં ડાઉન થતી હોય છે બેબીને ના ગમતું હોય બેબી અંદરથી કહેવા તો નહીં આવે ને માતાને કે મમ્મા તું આ ના કરીશ પણ મમ્માને ગમે છે એટલે પછી બેબીને ગમાડવું પડે આ વસ્તુ છે ફિક્સ અને મેમ બીજું મારું એવું સમજવું છે કે જ્યારે તમે રીલ જો 30 સેકન્ડનું કોન્ટેન્ટ છે, હવે દરેક રીલમાં એક નવો ઇમોશન છે. યસ એકમાં દુઃખવાળો છે, એકમાં હેપીનેસ છે, એકમાં કંઈક રોમેન્ટિક છે. યસ તો દર 30 સેકન્ડે તમારું બ્રેનના તમારા જે કેમિકલ્સ છે એ બદલાય છે, ન્યુરોન્સનો આખો શેપ આકાર બદલાય છે અને પછી યસ અસર થાય. જ્યારે તમે કોઈ બુક વાંચતા હોય તો એટલીસ્ટ તમે 2-3 કલાક એક જ પ્રકારનું કોન્ટેન્ટ લઈ રહ્યા છો. લઈ એટલીસ્ટ તમે મૂવી બી જોતા હોય તો પણ થોડું ઓછી અસર થાય. ઓછી અસર હા. થાય હા પણ રીલ્સ અને જે શોર્ટ ફોર્મ કોન્ટેન્ટ છે એ વધારે અસર કરે. એક્ઝેક્ટ મેં જેમ તમને કહ્યું હા કે એક જ મિનિટની અંદર 5 લાખ ન્યુરોન્સ બને હા તમે વિચારો કે બાળકનું મગજ કેટલું સખત ગ્રો કરતું હોય એક્ઝેક્ટલી. હે ને 1 મિનિટમાં એટલા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન લાખો મિનિટો થઈ જાય હવે એમાં જેમ તમે વાત કરી કે 30 સેકન્ડ નવો કોન્ટેન્ટ બધું બેબી એક્સેપ્ટ કરે હવે મેં ઓલમોસ્ટ કીધું કે 4 લેંગ્વેજ બેબી શીખે છે તો એની અંદર ડાન્સ આવ્યો તો પેલું શીખશે ડેમ શ્યોર શીખશે પછી મમ્માએ હેપી કોઈ એવી રીલ આવી કે જે હેપીનેસ છે સમજવાવાળી છે તો યસ બેબીને મજા આવી ગઈ કોઈ એવી કે ડિસઅપોઇન્ટમેન્ટ થઈ જાય કે મજા ના આવી તો બેબી તો શું કરશે એને તો શીખવાનું જ છે માતા જે જોવે છે જે કરવાનું છે ને માતાએ કરવાનું છે હે ને આ વસ્તુ છે
મેમ જે ફેમિલી લિનિએજમાં અલગ અલગ જે રોગો આવતા હોય છે, હા ઘણા બધા જેનેટિક હોય છે કે જે દાદાનો હોય, પપ્પાને ના હોય, પણ હવે બાળકને આવવાના ચાન્સીસ છે. હવે મેન્ટલ ડિસઓર્ડર હોઈ શકે કે પછી ફિઝિકલ ડિસઓર્ડર બી હોઈ શકે. બોથ. એના વિશે શું કહેવામાં આવ્યું છે? યસ. જો હું શાસ્ત્રોક્ત રીતે આનો આન્સર આપું તમને, તો તમે ભક્ત પ્રહલાદનું નામ તો સાંભળ્યું જ હશે. એ કેવી ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા? આમ તો રાક્ષસ. રાક્ષસી, રાઈટ, નૃસિંહ, હે ને? એ લોકોની વૃત્તિ રાક્ષસી હતી, પણ તે છતાં એ ભક્ત કેમ કહેવાયા? આ સૌથી મોટો ક્વેશ્ચન ત્યાં જ છે. તો જ્યારે ભક્ત પ્રહલાદ માતા કયાધુના પેટમાં હતા, હમ. ત્યારે એ વખતે એ આ બધી જનરેશન, એ લોકોની રાક્ષસી વૃત્તિ જે હતી એ બધાથી દૂર એ નારદ મુનિ સાથે વાર્તાલાપ કરતા. કયાધુ, હમ. માતા કયાધુ. હમ. યસ, એક્ઝેક્ટલી. અને નારદ મુનિ જે હતા એ એમને શાસ્ત્રોનું ગાન સંભળાવતા હતા. યસ, એક્ઝેક્ટલી. હવે એ વખતે તમારો મોસ્ટ આન્સર આ જ છે કે વારસાગત રોગો આવી શકે, નેચર આવી શકે. તો પ્રહલાદ તો રાક્ષસી વૃત્તિના હતા, તો કેમ ના આવવું જોઈએ? તમે જે ફીલ કરો છો, તમે જેનું પાન કરો છો, તમે જેને ગ્રહણ કરો છો, એ આવે છે બાળકમાં. એટલે માતા કયાધુ ભલે એ રાક્ષસી વૃત્તિમાં એમને મેરેજ કર્યા, પણ એમને શું કર્યું ગર્ભાવસ્થા દરમિયાન? શાસ્ત્રોનું ગાન કર્યું, સાંભળ્યું, ત્યારે એ ભક્ત પ્રહલાદ કહેવાયા. અને ખરેખર આ રાક્ષસી વૃત્તિમાંથી બહુ જ દૂર આવ્યા. અને જેમ અત્યારે ઘણા બધાનો ક્વેશ્ચન એવો હોય કે થાઇરોઇડ છે એ આપણા વારસાગત રોગ હોય, ડાયાબિટીસ હોય છે, તો શું એ બધું આવે? તો હું તો એવું કહું છું કે ના, અમે નથી આપતા, અમે એની ચેલેન્જ આપીએ છીએ. ઓકે. યસ, એના માટે પર્ટિક્યુલર અમારી એક્ટિવિટીઝ હોય છે માતાઓને કરાવવાની, કે જે વારસાગત રોગો હોય એ પણ ગર્ભ સંસ્કાર દ્વારા ત્યાં અટકી જાય છે, નથી આવતા, ત્યાં સ્ટોપ થઈ જાય છે. મેમ એક વર્ડ હોય છે પંચમાસી રાખી, બરાબર? તો એ શું હોય છે અને એનું શું મહત્વ છે? ચોક્કસ. પંચમાસી રાખી સૌથી પહેલાં તો પ્રેગ્નન્સીનો 5મો મહિનો હોય ત્યારે બાંધવામાં આવતી હોય. પંચમાસી રાખીને ઇન શોર્ટ રક્ષા પોટલી કહી શકાય, હે ને? કે રક્ષા સૂત્ર પણ કહી શકાય. જ્યારે 5મો મહિનો થાય ત્યારે નણંદ બાંધી શકતી હોય છે. આમતોર પર જોવા જઈએ તો સામાજિક રીતે નણંદ બાંધે, પણ ખરેખર તમારા ઘરમાં કોઈ ના હોય નણંદ, કે તો સાસુ છે, તમારી બહેન છે, એ કોઈ પણ બાંધી લેતું હોય છે. હવે આ જે પંચમાસી રાખી છે એ કેવી રીતે બનાવવામાં આવે એ હું તમને સમજાવું. તો એક કાળું કપડું લેવાનું, એની અંદર અડદના દાણા લેવાના હોય છે, હનુમાનજીની મળી આવતી હોય છે એ લેવાની હોય છે, સિંદૂર લેવામાં આવતું હોય છે, 4 રસ્તાની ધૂળ લેવામાં આવતી હોય છે, એક કોડી લેવામાં આવતી હોય ને, લોખંડ, એક વાઇસલ ટાઈપ આવતું હોય એ લેવામાં આવે, અને એને બધાને જ ભેગું કરીને રાખી બનાવવામાં આવતી હોય છે. અને 5મા મહિને માતાને બાંધવામાં આવતી હોય છે. અને એમને ક્યાં સુધી રાખવાની? બેબી બોર્ન થાય, તમે હોસ્પિટલ જાઓ છો, તમારો ડિલિવરી સમય છે, એ પહેલાં તમારે ઘરે કાઢીને મૂકી દેવાની છે. અને એનું શું રીઝન છે મેમ? આનું સ્પિરિચ્યુઅલ રીઝન શું? હા, એનું સ્પિરિચ્યુઅલ રીઝન જોવા જોઈએ તો એક રક્ષાસૂત્ર છે. તમે વિચારો કે ઘણા લોકો, આપણા વડીલો જે હતા એવું માનતા કે પ્રેગ્નન્ટ લેડી હોય ને એમને રાત્રે બહાર ના જવું જોઈએ, 4 રસ્તા ના ઓળંગવા જોઈએ, કારણ કે અસામાજિક વસ્તુ જે બી હોય, હે ને, એ પ્રોટેક્ટ કરે છે. એની અંદર હનુમાનની મળી જ છે, રાઈટ? એક તમારું પ્રોટેક્શન છે. કશીક નોર્મલ લોકો બી રક્ષાસૂત્ર બાંધતા હોય છે ને. તો આ પ્રેગ્નન્સી માટેનું છે પર્ટિક્યુલર, કે માતા ગમે ત્યાં જાય છે તો એનું અને એના બાળકનું, ગર્ભનું રક્ષણ થાય છે, એટલા માટે બાંધવામાં આવતી હોય છે. મેમ તમે તમારી લાઈફમાં અત્યાર સુધી હજારો લોકોને કાઉન્સિલ કર્યા હશે, બરાબર? તમને એક જનરલ તમને પૂછું કે કેટલા પર્સન્ટેજ ઓફ પીપલ હોય છે કે જે આ તમે જે સ્ટેપ્સ કીધા એ ટોટલી ફોલો કરે છે, એના રિઝલ્ટ સુધી પહોંચે છે? કારણ કે ઘણા બધા ડિસ્ટ્રેક્શન છે, ઘણી બધી મિસઇન્ફોર્મેશન છે. યુટ્યુબમાંથી તમે વિડીયો જોવો એટલે તમને ઓલમોસ્ટ ક્યાંય ના ક્યાંય પહોંચી જાઓ તમે, એવું છે. તો અને માનતા બી એક વસ્તુ છે કે ઘણા લોકો ના માને, ઘણા લોકો આને જેમ તમે કીધું કે એક પૌરાણિક વસ્તુ માને, એક રીતે મિથિકલ માને, એમ સાયન્ટિફિક નથી માનતા. યસ. તો કેટલા લોકો, વધારે પડતા લોકો એવા છે કે પછી હવે ધીરે ધીરે ભારત બદલાઈ રહ્યું છે? સાચું કહું ને કલ્પભાઈ, તો ઓલમોસ્ટ કહેવાય ને કે અત્યારે જનરેશન ચેન્જ થઈ છે, પણ ખરેખર ગર્ભ સંસ્કાર શું છે ને એ હજુ 50% લોકોને નથી ખબર. ઓકે. એમ કહું ને તો બી ચાલે. હવે જે વ્યક્તિને એની જાણ ના હોય તો એ કેવી રીતે બિલીવ કરે? એમને જાણ હોવી જોઈએ,
હે ને? એટલે અમારા ક્લાસમાં ઘણા બધા ક્લાયન્ટ એવા આવતા હોય કે ભાઈ અમારે 5th મંથ છે કે 6 મંથ છે, અમારે તો 7 મંથ થઈ ગયા, હવે અમે કેવી રીતે ગર્ભ સંસ્કાર કરીએ? તો ગર્ભ સંસ્કાર એવું નથી કહેતું કે તમે 1st મંથથી કરાવો, જાગ્યા ત્યાંથી સવાર. કારણ કે 1 મિનિટની અંદર 5 લાખ ન્યુરોન્સ બને, તો તમે 7મા મહિને કરાવો છો તો બી તમારા જોડે 3 મહિના છે, બાળક શીખી શકે છે. તમે કદાચ 8મા મહિને જોઈન કર્યું તો બી બાળક શીખી શકે છે. યસ, એટલે એવું કંઈ હોતું જ નથી. તમે જ્યાંથી જોઈન કરો ત્યાંથી. અને તમે વાત કરી કે જે લોકો બિલીવ, તો મને એ વાતનો ગૌરવ છે કે આજની યુવા પેઢી જે છે ને ખરેખર બિલીવ કરે છે આ વસ્તુમાં. કે કશેક કહેવાય ને કે તમારા કે મારા મમ્મી જે લોકો છે એમની ઉંમરના કશેક ના કરતા હોય, હમ. એ લોકો એવું કહેતા હોય કે અમે તો આવું કંઈ જ કરાવતા નહોતા, હા. અમારા જમાનામાં કોઈ ગર્ભ સંસ્કાર નહોતા, હે ને? તો બી અમારા બાળક મસ્ત જન્મતા હતા. અને હવે ભાઈ આ બધું શું છે, ખરેખર શું છે? તો એ લોકોને દાદીમા સાથે બેસીને એ લોકો જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં હોય ને ત્યારે એ લોકો બી રામાયણ ને મહાભારત વાંચતા જ હતા, હે ને? અને ખરેખર આપણે એ જ કરીએ છીએ. મેમ બાય અર્લીએસ્ટ એક કપલે તમારા જોડે ક્યારે આવવું જોઈએ? મતલબ માની લો કે કોઈ કપલના મેરેજ થાય તો અને પ્લાન કરતા કે 2 વર્ષ પછી આપણે પ્રેગ્નન્સી કન્સીવ કરીશું, બરાબર? યસ, યસ. તો એમને ક્યારે આવવું જોઈએ? એના પહેલા આવવું જોઈએ, પ્રેગ્નન્સી થઈ જાય અને પછી આવવું જોઈએ, ક્યારે આવવું જોઈએ એમને? હું તો એમ જ કહીશ, આયુર્વેદ એવું કહે છે કે તમે જ્યારે બેબી ઈચ્છો છો કે હવે અમારે બેબી લાવવું છે, ત્યારે 1 વર્ષથી તમારે પ્લાન કરવો પડે. ઓકે. આયુર્વેદના ગ્રંથોમાં એવું લખવામાં આવ્યું છે કે 1 વર્ષથી તમે પ્લાન કરો અને ઓછામાં ઓછા 3 મંથ, વધારેમાં વધારે 1 યર અને ઓછામાં ઓછા 3 મંથ. ત્યાંથી જો તમે આવો છો અને ત્યાંથી પ્રોપર ઋતુ, સમયગાળો જે છે, સમય છે, તમારી તાસીર કેવી રીતે છે, એ પ્રમાણે જો તમે ગર્ભાધાનની ક્રિયા કરો છો, ધેન તમે કન્સીવ થાય ત્યાંથી લઈને બેબી બોર્ન થાય ત્યાં સુધી એક પ્રોપર ગર્ભ સંસ્કારનું નોલેજ લો છો, તો તમારે ઉત્તમ સંતતિ, ઉત્કૃષ્ટ બાળક આવતા કોઈ નહીં રોકી શકે. હમ. યસ. તો મેમ આ ક્યારે માની લો કોઈ 1 વર્ષ પહેલાથી કોઈ આવવાનું ચાલુ કર્યું, તો ક્યારે એના સેશન્સ હોય છે, ક્યારે આવવું પડતું હોય છે, શું હોય ઓકે. છે? હવે જે લોકોને નેચરલ કન્સીવ નથી થતું હોતું, હમ. એ લોકોને ઓલમોસ્ટ મંથમાં 1 ટાઈમ જ આવવાનું થાય છે. ઓકે. હવે એ લોકોને 2 થી 3 મહિનામાં કન્સીવ થઈ ગયું, એ લોકો જ્યાંથી જોઈન કર્યું હા. ત્યાંથી કશીક 6 મંથ થાય કે 3-4 મહિનામાં કન્સીવ થયું, રાઈટ? તો મંથમાં 1 ટાઈમ ઓનલી, રાઈટ? અને સેશન જ્યારે તમારું કન્સીવ નેચરલ તમે કરવાના છો કે કોઈ પ્રોબ્લેમ નથી તમારે, તો બસ એક જ વખત, ઓનલી ને ઓનલી. ઓકે. અને પછી ઓનલાઈન હોય છે અમારા ક્લાસીસ, એવું છે. અને કન્સીવ કર્યા પછી બી આવી શકાય? હા, એમાં વીકમાં જે ગર્ભ સંસ્કારના ક્લાસ ચાલી રહ્યા છે એમાં વીકમાં 3 ટાઈમ. ઓકે. અને એ પણ ઓનલાઈન થાય છે? ઓનલાઈન બી થાય છે ને ઓફલાઈન પણ થાય છે. ઓકે. અને મેમ એક તમે વાત કરી હતી, એક તમે હાલરડું પણ લખ્યું છે, તો આપણે યે એના સાથે પોડકાસ્ટ નોંધ ચોક્કસ. હાલરડું, ખરેખર હાલરડાનું શું મહત્વ છે એ બી હું તમને જણાવું કે હાલરડું જ્યારે માતા પોતાના મોઢેથી ગાય ને ત્યારે બાળકને એટલી સરસ મજાની ફિલિંગ આવતી હોય છે. કશેક બાળક સૂઈ ગયું હોય ને તો બી સબકોન્શિયસ માઇન્ડ તો વર્ક કરવાનું ને, હે ને? તો બી બાળક તમે જોતા હશો કે નાનું બાળક મજાનું સૂઈ જાય ને ગુડિયામાં તો બી માતા હાલરડું ગાતી હોય, હે ને? તમે જોયું હશે, ઘણા બધા કેસ એવા જોયા હશે, કિસ્સાઓ જોયા હશે બધા. તો એની અંદર શું હોય છે કે એક લાગણી સાથે જોડાય છે, માતાનો મીઠો સૂર, કે માતા જ હાલરડું ગાય તો બાળક સૂઈ જાય, કે આજુબાજુનું કોઈ હાલરડું ગાય તો કેમ ના સૂવે? કારણ કે ઇમોશનલ બોન્ડિંગ છે, માતા સાથે કનેક્ટિવ છે, એટલા માટે સૂઈ જતું હોય છે. અને કહેવાય ને કે હું તો એવું કહું છું કે માતાઓ તમે એવા હાલરડા સંભળાવો બાળકોને કે ખરેખર હાલરડામાંથી, કહેવાય ને, કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી, હે ને? આવી કહેવત આપણે બહુ જ સાંભળી છે. તો તમે પારણામાંથી જ એને સારા સારા ગુણો સંભળાવો કે આવા વીર પરાક્રમી રાજાઓ થઈ ગયા અને કહેવાય ને કે એમને આ ધરતી પર આવીને કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો છે, તો તમારે આ સંભળાવવાનું છે. આવી વીર ગાથાઓ, વીર રસ, અદ્ભુત રસનું પાન કરાવવાનું છે બાળકને. યુટ્યુબના હાલરડાથી બાળક ઇન્ટેલિજન્ટ નહીં થાય, હે ને? એક્ઝેક્ટલી. તો હું તમને સંભળાવું ચોક્કસ જ. દેવના દીધેલ બાળ સદા તું તો દેવના કરજે કામ, આફતને આંધિઓ વચ્ચે પણ રાખજે હૈયે આમ, સાચો તું એ વીર જ થાજે, જાને તાની કોખ ના લાજે, સાચી તું વીરાંગના થાજે.
જનેતાનું દૂધ ના લાજે. વિચારો કે આવા હાલડા ગઈએ ને ત્યારે આપણા રોંગટા ઊભા થઈ જતા હોય. લોકગીત જેવું લાગે છે. હા, સર લોકગીત કે સાચો તો વીર થાજે કે જનેતાની કોખ ના લાજે, અને સાચી તો વીરાંગના થાજે કે જનેતાનું દૂધ ના લાજે. હે ને? આપણે શિવાજીની જ્યારે વાત કરીએ તો જીજાબાઈએ હાલડા ગાયા હતા, હે ને? પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, હે બાળે રામ લક્ષ્મણની વાત. કાલે કાળા યુદ્ધ ખેલાશે, સુવા ટાળો ક્યાંય ના રહેશે. ત્યારે જીજામાતા એવું કહે છે કે ધાવજે રે મારા પેટ, ધાવી લેજે ખૂબ ધપીને આજ. શિવા, ખૂબ ધપીને આજ. કાલે તો કાળા યુદ્ધ ખેલાશે અને તને સૂવા માટે નહીં મળે. આજે તારે જેટલું પેટ ભરીને ખાવું હોય એટલું તું ખાઈ લે. અને એવી પરાક્રમી આપણે રામ લક્ષ્મણની વાર્તા જ્યારે જીજામાતા સંભળાવે ત્યારે એવા જ શિવાજી પરાક્રમી રાજા બને. સાચી વાત ને? બાકી યુટ્યુબના હાલરડા હોય તો હની સિંગ બને. પછી તમારા કેરેક્ટર હોય એવું થઈ જતું હોય. ડેફિનેટલી મેમ. Right. અને જે પણ આપણા દર્શકો જોઈ રહ્યા છે આ પોડકાસ્ટ, वो એરા પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોય અને કોઈ પણ રીતે એમને તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકે? ચોક્કસ જ અમે તમને આપીશું અમારું. હા, તો તમે નંબર અમારું યોગી ગર્ભ સંસ્કારનો એ કોન્ટેક્ટ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન્સમાં તમે નંબરને મૂકી દઈશ. આપી શકો છો. ચોક્કસ. એક્ઝેક્ટ. મનોમંથનના પ્લેટફોર્મમાં મેમ આવા બદલ અને એકદમ યુનિક ટોપિક શેર કરવા બદલ, એ બધી માહિતીઓ તમે જે શેર કરી મેં હા, પહેલી વાર સાંભળી હતી, બરાબર? તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક અને યુ. ખૂબ જ મજા આવી. ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.